सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। बहुनात्रिकमुक्तेन ज्ञाततत्त्वो महाशयः भोगमोक्षनिराकाङ्क्षी सदा सर्वत्र नीरसः महदादिजगद्द्वैतं नाममात्रविजृम्भितं विहाय शुद्धबोधस्य किंकृत्यमवशिष्यते। भ्रमभूतमिदं सर्वं किंचिन्नास्तीति निश्चयी। अलक्ष्यस्फुरणशुद्धः स्वभावेनैव शाम्यते। ब्रह्मभूतमिदं सर्वं किंचिन्नास्तीति निश्चयी। इदं सर्वं ब्रह्मभूतं भ्रमेणैव कल्पितम्। आ सर्व भ्रमरूप છે, બ્રહ્મભૂત અને ભ્રમરૂપ છે, ભ્રમ જ છે અથવા ભ્રમેણૈવ કલ્પિતમ। આ જે કંઈ છે નામરૂપાત્મક જગત એ માત્ર ભ્રમથી થયેલી કલ્પના છે। એ સિવાય બીજી કોઈ પ્રકારની સત્યતા એમાં નથી, કોઈ બીજી નક્કરતા નથી, કોઈ બીજી વાસ્તવિકતા નથી, માત્ર કલ્પના જ છે। બહુ મોટી વસ્તુ છે। વૈજ્ઞાનિકોએ હવે સિદ્ધ કર્યું છે, છતાં પણ આ નક્કર દેખાતું નામરૂપાત્મક જગત જે મારા જીવનમાં સર્વમહાન સૌથી મોટી સમસ્યા છે, જેની સાથેના વ્યવહારમાંથી અનેક પ્રકારના સુખ દુઃખ મોહ વગેરે જન્મતો હોય છે, એ જગતમાં કોઈ નક્કરતા સત્યતા વાસ્તવિકતા નથી, કલ્પના માત્ર છે। કલ્પનાને કલ્પના જાણવામાં આવે તો પછી કોઈ સમસ્યા રહેતી નથી। પછી આપણા મનમાં કોઈ આગ્રહ રહેતો નથી કેવી હોવી જોઈએ, કલ્પના છે। એટલે એ કલ્પનાનો અર્થ એવો થયો કે જે કંઈ હોય એને મારા પર કોઈનો પ્રભાવ નથી।
એટલું જ નહીં, પરંતુ માત્ર કલ્પના જ છે, અર્થાત એની મારા પર કોઈ અસર નથી. એ કેવી છે કેવી નહીં એ મારા માટે કોઈ પ્રકારનું મારા માટે કોઈ મહત્વ ધરાવતું જ નથી. તો એ જેવું છે તે હું એને આનંદ લઈ શકું. પણ કરો કશી વસ્તુ આનંદ ક્યારે લેવાય? જ્યારે કોઈ પ્રકારની અપેક્ષા ના હોય. આ જે છે એના કરતાં જુદું હોવું જોઈએ. કોઈ અપેક્ષા ના હોય ત્યારે એ વસ્તુનો આપણે સાચા અર્થમાં આનંદ લઈ શકીએ. ત્યારે પછી એ વસ્તુ જે કંઈ હોય તેની સાથે આપણી સાથે એકદમ તાલમેલ બેસી જતો હોય છે. અપેક્ષા વગેરે હોય ને એ કોઈ વિભાગ ભેદભાવ અંતર ઉત્પન્ન કરતો હોય છે. કોઈ અપેક્ષા ના હોય તો જેની સાથે વ્યવહાર થયેલો જેની સાથે કોઈ પ્રકારનું અંતર ના હોય, ઐક્ય હોય. બંને રીતે એક તો ભ્રમમાત્ર ભ્રમભૂતમિદમ સર્વમ કિંચિન નાસ્તિ, એમાં કોઈ પ્રકારની સત્યતા નક્કરતા છે નહીં. માટે મારે કંઈ ડરવાની જરૂર નથી, મારે પ્રભાવિત થવાનો પ્રશ્ન નથી. એટલે હું નિર્ભય છું. માત્ર કલ્પના છે ત્યાં નિર્ભય છું. હોય કલ્પના મને કોઈ ભૂત છે તો ભયભીત છું. હોય પડછાયા મને કોઈ જીન આવ્યું કંઈક આવ્યું તો ભયભીત છું. એવું આવે ને કશા કે દીવો છે એના બેઠેલો છે, એનો જ પડછાયો દિવાલ પર એટલો મોટો પડે, ગભરાઈ ગયો, મારો જ પડછાયો છે. આમ વસ્તુની સત્યતા જાણીએ કે આ માત્ર કલ્પના જ છે તો પછી એ કોઈ ભયનો કે કોઈ પ્રકારના બીજા ચિંતાનો વિષય રહેતો નથી. તો હું સ્વસ્થ બની જાઉં, નિર્ભય બની જાઉં. નિર્ભયતાથી જે વ્યવહાર થતો અને વ્યવહાર એકદમ ચોખ્ખો હોય. અને વ્યવહારમાં માત્ર સ્વસ્થતા જ હોય, આનંદ જ હોય. કિંચિન નાસ્તિ નિશ્ચય. એટલે વેદાંત શાસ્ત્ર આજ આપણને માર્ગ બતાવે છે જીવનમાં કેવી રીતે સંવાદિતા પ્રાપ્ત કરવી, અથવા જે સંવાદિતા છે એને કેમ માણવી. જે કશું અનુભવીએ છીએ અને જેટલા અંશે સત્ય માનવામાં આવે એટલા અંશે મારાથી ભિન્ન માનવામાં આવે, એ સત્ય એટલે સ્વતંત્ર છે અને માટે મારા કરતાં ભિન્ન છે. એટલે ભેદભાવ જ્યાં હોય ત્યાં અપેક્ષા હોય, ભય હોય, અનિશ્ચિતતા હોય. એ વસ્તુ મારાથી ભિન્ન છે, કેવી છે કેવી નહીં, નિશ્ચિતતા માનો ના હોય, અનુકૂળ હશે પ્રતિકૂળ હશે, આવી જાતની ધાસ્તી મનમાં રહ્યા જ કરે. દરેક મનમાં ધાસ્તી હોય કે બરાબર અનુકૂળ છે, મારી ઈચ્છા પ્રમાણે છે કે નથી, બરાબર નીવડશે કે નહીં નીવડે. માત્ર કલ્પના જ છે, મારી જ કલ્પના છે. આમ સ્વપ્ન અવસ્થામાં આપણે જાગી જઈએ ને જાણીએ કે આ સ્વપ્ન છે તો પછી કેવા આપણે સ્વસ્થ બની જઈએ ને. પછી એમાં કોઈ ભૂત દેખાય ને પલિત દેખાય, પછી એમાં લોટરી કશી જ વસ્તુ નહીં, કારણ કે જાણું છું એની કોઈ અસર ન થાય. કેવી રીતે વસ્તુને સાચી રીતે જાણવાથી કેવા આપણે બધા પ્રકારના સંસારમાંથી, સંઘર્ષમાંથી, ભયમાંથી મુક્ત થઈ જાય છે, મુક્ત છે થઈ જાય છે. એટલે એનો અર્થ એ થયો કે જે સંસાર છે, ભય છે, વાસ્તવમાં આપણે કલ્પેલો છે. કલ્પના ન જાણવાને કારણે એના પર અધ્યારોપ થાય છે, એનામાંથી આ સંઘર્ષ જન્મે છે. તો આ ભ્રમ સ્વરૂપ છે, માત્ર ભ્રમ જ છે. એ કેમ જાણ્યું? અલક્ષ્ય સ્ફુરણ. જે અલક્ષ્ય છે, અલક્ષણમ તત્વમ, અર્થાત જે કોઈ અનુમાનનો વિષય નથી, જેનું લક્ષણ કોઈ ચિહ્ન જ નથી, નિરાકાર છે, નિર્વિકાર છે, એવું હું સ્ફુરણમ, એનું સ્ફુરણ થઈ રહ્યું છે. અર્થાત
આત્મતત્વની સતત સભાનતા છે. એટલે જગતની સભાનતા હોય ત્યારે પણ આત્મતત્વની સભાનતા ક્યારે જતી નથી. એ તો છે જ. હું જાણું છું કે બે વસ્તુ સાથે સભાનતા થાય બે બે નથી, એક જ છે. આ તો જગતનો જ્યારે અનુભવ કરતો હોઉં ત્યારે મારી સભાનતા જતી રહે છે. હું જગત સાથે એક થઈ જાઉં છું, પ્રભાવિત થઈ જાઉં છું, મારી જાતને ભૂલી જાઉં છું. પણ જ્યારે અલક્ષ્ય સ્ફુરણ, અલક્ષ્યનું સ્ફુરણ છે એમાં જ નિષ્ઠ છે. અલક્ષ્યની સ્વયં પ્રકાશની. એટલા માટે અલક્ષ્ય છે, કોઈ ચિહ્ન વગરનું છે, અનુમાનનો વિષય નથી, અદૃશ્યમ પ્રત્યક્ષ નથી, અગ્રાહ્યમ, તો એની જરૂર નથી. એટલા માટે એનાથી આપણે નિરાશ થવાની જરૂર કરે રે. આ તો દેખાય નહીં, સંભળાય નહીં, આ તો પકડાય નહીં, કશું ના થાય. એટલા માટે જોવાની, સાંભળવાની, પકડવાની જરૂર જ નથી. પકડાયેલું જ છે. અને ક્યાં પકડવાનો સવાલ છે? સંભળાયેલું જ છે અને ક્યાં સાંભળવાનો સવાલ છે? આ રીતે જે સતત મારા જ્ઞાનનો અનુભવનો અહમ એ પ્રકારનો, એટલે અહમ વિશ્વમાં નિશ્ચય ક્યારે ડગતો નથી. બે નિશ્ચય સાથે છે. અલક્ષ્ય સ્ફુરણ શું અને ભ્રમભૂતમિદમ. મિથ્યાને મિથ્યા જાણવામાં આવે ત્યારે સત્યને સત્ય જાણવામાં આવે. બંનેની સભાનતા છે. અંતેથી શુદ્ધ સ્વભાવે નહીં સામ્યતી. તો પછી કોઈ વિષમય તો અશાંતિ ઉત્પન્ન કરવાનું કશું રહ્યું જ નહીં. જે મિથ્યા છે એને સત્યતા અપાય એ સર્વ અશાંતિ ઉત્પન્ન કરે છે. કારણ કે જે સત્ય છે પછી એને ભિન્ન માનવામાં આવે. બે સત્યો એટલે પ્રત્યેક સત્ય પણ યાદી થઈ ગયું. આ પ્રકારે અશાંતિનું જ્યાં કોઈ કારણ નથી ત્યાં બધી અશાંતિ ઉત્પન્ન કરવામાં આવે છે. સ્વભાવે એની સામ્યથી. અંતેથી આ વાસ્તવિક જ્ઞાનથી અશાંતિનું કોઈ કારણ ન હોવાને કારણે કોઈ પ્રયત્ન વગર સામ્યથી શાંત રહે છે. શાંતિને પામે છે, શાંતિમાં નિષ્ઠ છે. પછી આગળ કહે છે એટલે ન તો શાંત્યર્થમ જ્ઞાનારેક્તમ અપેક્ષમ. શાંતિ સ્વાભાવિક એટલે નિષ્પ્રયત્ન રહિત ક્યારે હોય, સહજ ક્યારે હોય? જ્યારે એ શાંતિને પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રકારનો પ્રયત્નની જરૂર ના હોય. જ્ઞાનાતિરિક્તમ ન અપેક્ષમ. હું શાંત સ્વરૂપ છું. એ જ્ઞાન સિવાય શાંતિ માટે બીજી કોઈ આવશ્યકતા નથી. કે જે કંઈ છે શાંત સ્વરૂપ જ પછી હું શાંત સ્વરૂપ છું, બધું શાંત સ્વરૂપ જ છે. અશાંતિ ક્યાંય ભાસતી હોય તો ભ્રમભૂતમિદમ સર્વમ. અશાંતિ ભાસતી હોય તો ભ્રમથી અન્ય કંઈ જ નથી. એ સ્પષ્ટ નિશ્ચય. અશાંતિ માત્ર ભ્રમ છે એવું નિશ્ચય છે. માટે અશાંતિની કોઈ સત્યતા નથી. હું છું જે છે એ શાંત સ્વરૂપ છે. આ પ્રકારનું જ્ઞાન છે. અને તેથી શાંતિ નિત્ય પ્રાપ્ત હોવાને કારણે આ જ્ઞાન સિવાય બીજા કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. અને તો એ સ્વાભાવિક છે, સહજ છે, નિષ્પ્રયત્ન છે. પછી આગળ કહે છે 71મા શ્લોકમાં શુદ્ધ સ્ફુરણ રૂપસ્ય દૃશ્ય ભાવમ પશ્યતઃ ક્વ વિદેહ ક્વચ વૈરાગ્યમ ક્વ ત્યાગઃ ક્વ શમોऽપि વા. શુદ્ધ સ્ફુરણ રૂપસ્ય દૃશ્ય ભાવ અપશ્યતઃ જ્ઞાનિનઃ.
જ્ઞાનીનું વર્ણન છે. કેવું વર્ણન છે? શુદ્ધ સ્ફુરણ રૂપસ્ય. એનું રૂપ કેવું? શુદ્ધ સ્ફુરણ જેનું રૂપ છે. શુદ્ધ સ્ફુરણ, સ્ફુરણ કહો, પ્રકાશ કહો, ચૈતન્ય કહો, સ્વપ્રકાશ ચિદ્રૂપસ્ય. એ શુદ્ધ સ્ફુરણ કહેવામાં આવ્યું જે સ્ફુરણમાં બીજી કોઈ અશુદ્ધિ નથી. અજ્ઞાન, અહંકાર, મમકાર, વિદ્યા, કામ, કર્મ સ્ફુરણ તો છે જ. અત્યારે પણ સદ સ્ફુરણ છે, પણ કેવું છે? એ અશુદ્ધ સ્ફુરણ છે. નથી, સ્ફુરણ અશુદ્ધ થયું નથી, પરંતુ અશુદ્ધિને સ્ફુરણને એક જ અધિકરણ માનવામાં આવે છે. આમ તો કે અવિદ્યા કે કામ, કર્મ, અહંકાર, મમકાર કશું સ્ફુરણના એની સાથે છે જ નહીં, એક અધિકરણમાં નથી. એક દ્રષ્ટા છે, એ દૃશ્ય છે, એક અધિકરણમાં નથી. એના માટે ક્યારેય પણ જે દ્રષ્ટા છે, સ્ફુરણ છે, એ દૃશ્યથી ક્યારેય પ્રભાવિત નથી. પણ વિવેક જ્યારે ન હોય ત્યારે દૃશ્યને પણ સ્ફુરણ જેટલી સત્તા આપવામાં આવે તો સ્ફુરણ દૃશ્ય જેટલું એવું જ માનવામાં આવે. શુદ્ધ સ્ફુરણ દૃશ્ય ભાવમ અપશ્યત. સ્ફુરણને, ચૈતન્યને, આત્મા, સ્વપ્રકાશ આત્માને કઈ વસ્તુ અશુદ્ધ બનાવે છે? દૃશ્ય ભાવમ. એમાં દૃશ્ય ભળી જાય છે. અહંકાર, મમકાર વાસ્તવમાં દૃશ્ય છે. આ નામ રૂપાત્મક જગત દૃશ્ય તેમાં પ્રશ્ન જ નથી. એની સાથે મને એવો મુશ્કેલી નથી જો એને એની મહત્તા એટલે એની વાસ્તવિકતા જાણું તો. અહંકાર, મમકાર પણ દૃશ્ય છે. દૃશ્ય ભાવમ અવશ્ય. એને દૃશ્ય જાણીએ તોય પૂરતું છે. દૃશ્યની ક્યારેય સ્વતંત્ર સત્તા હોતી જ નથી. વૃત્તે સ્વહમ વૃત્તિમાં આશ્રિતા. વૃત્તિઓ મનો બધી વૃત્તિઓ જે અહમ વૃત્તિના આશ્રિત છે. દૃશ્ય વૃત્તિ જે છે એ અહમ વૃત્તિના આશ્રિત છે. અર્થાત આપણા મનમાં પણ દૃશ્ય વૃત્તિઓની અહમ વૃત્તિ કરતાં કોઈ સ્વતંત્ર સત્તા નથી. અહમ વૃત્તિ છે ત્યારે બીજી વૃત્તિઓ જન્મે ને. ઇદમ વૃત્તિ કહો, દૃશ્ય વૃત્તિ કહો. એ પ્રકારે જાણવામાં આવે કે એ તો પરતંત્ર છે, સ્વતંત્ર સત્તા ધરાવનાર નથી. મંદિર છે કે નહીં કે મહત્વનું નથી. દૃશ્ય ભાવમ અપશ્ય. દૃશ્યને જોતો હોય તો પણ એને કોઈ સ્વતંત્ર સત્તા નથી જાણતો હોય તો દૃશ્ય કોઈ સમસ્યા નથી જીવનમાં. એ મારાથી વિરુદ્ધ નથી, વિપરીત નથી. તરત જ આ ભેદભાવ કરી નાખવામાં આવ્યા. એ જુદું ને હું જુદું એ પ્રકારે ભેદભાવ કરીને એને દૃશ્ય બનાવી દેવામાં આવ્યું. દૃશ્ય તો ખરું પણ સ્વતંત્ર બનાવી દેવામાં, એને સ્વતંત્રતા અર્પણ કરવામાં આવી, સત્યતા અર્પણ કરવામાં આવી, એના પર કલ્પિત કરવામાં આવી. દૃશ્યની પ્રતીતિ હોય તો પણ એ દૃશ્યમાં સ્વયં સ્વતંત્રતા સત્તા નથી તો એ દૃશ્ય સમસ્યા નથી. અરીસામાં પ્રતિબિંબ જોતો હોવ તો ભલે દૃશ્ય છે પરંતુ કોઈ સ્વતંત્ર સત્તા નથી. હું જે છું ભલે ગમે તો ભાસતો ભાઈ આપણે કોઈને બતાવવા ના માગે હું એમાં કેવો દેખો. ઘણી વાર હરીસા બહુ વિચિત્ર હોય એટલે આપણે વિચિત્ર દેખાતા હોય. અને ઘણા હરીસા એવું કરતા હોય, આમ નવી લો હું જે બતાવે કે ઘણા હરીસા 2 ગણું 3 ગણું 4 ગણું એવું બધું મેગ્નિફાય કરતા હોય છે. એ જોઈને ગમે નહીં આપણને, પણ જે કારણ હોય તે રાખતા હોઈએ આપણે. પણ હું ડરી ના જાઉં, હું દુઃખી ના થઈ જાઉં. હું જાણું છું કે હું જે છું એ હું પણ આનો જ્યારે નિષેધ ન થાય ત્યારે કોઈ હું સાથે મને કોઈ તકલીફ નથી. હું સિવાયનું કશું છે તો પછી મનમાં અનેક પ્રકારની અટકળો થયા કરે. શુદ્ધ સ્વરૂપ સ્ફુરણસ્ય સ્વપ્રકાશ ચિદ્રૂપ અતએવ દૃશ્ય ભાવમ અપશ્યત. દૃશ્ય એટલે કોઈ સ્વતંત્ર દૃશ્ય નથી. દૃશ્ય છે, ચાલો મને એની પ્રતીતિ થાય છે.
એ પોતે સ્વમાદેવ અનિષ્ઠ હોય તો દૃશ્યની પ્રતીતિ પણ ના થાય. માં જીવન મુક્તનું જો વર્ણન હોય તો દૃશ્યની પ્રતીતિ થાય છે, પણ એમાં કોઈ સત્યતા નથી. આ ઝાંઝવાનું જળ છે. એ કોઈ નક્કી થઈ ગયું પછી દેખાય તોય પણ ચિંતા નથી. મારામાં કોઈ પ્રકારની તૃષ્ણા નહીં જન્માવે કે ભય નહીં જન્માવે. ત્યાં તો પાણીનું મોટું સરોવર છે, પાણીનું તળાવ છે, બી ગાડી વાળી લો તમે, એવી ચિંતા પણ નથી. એ પાણી ત્યાં છે, તરસ લાગે ચાલો ત્યાં જઈને પાણી પી, એવી પણ ચિંતા ના થાય. રાગ પણ ના હોય, દ્વેષ પણ ના હોય. આ રીતે દૃશ્ય અપશ્યત એટલે પ્રતીતિ નથી એવું માનવાની જરૂર નથી. એ તો જીવન જીવી જ ના શકાય. પ્રતીતિ કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્માવતી નથી, કારણ કે જેની પ્રતીતિ છે એ મિથ્યા છે. આ કહ્યું ને ભ્રમભૂતમ ઇદમ સર્વમ કિંજન નાસ્તિ નિશ્ચય. ઇદમ સર્વમ ભ્રમભૂતમ, ભ્રમરૂપ જ છે. કિંચિન નાસ્તિ, એમાં કોઈ તત્વ સાર તત્વ સત્યતા નથી. એ જ નિશ્ચય. એ નિશ્ચયનો અર્થ જો દૃશ્ય ભાવ અપશ્યત, દૃશ્ય ભાવને જે જોતો નથી, અર્થાત જે સત્યરૂપે જોતો નથી. તેથી જે આ જુએ છે કે હું એક અદ્વિતીય છું, કોઈ વસ્તુ મારામાં કોઈ સીમિતતા પરિચ્છિન્નતા જન્માવતી નથી, કે કોઈ વસ્તુ સ્વતંત્ર નથી. એના માટે એવું નથી કે છે ત્યાં હું ના હોઉં. એનો અર્થ એવો થાય, ભેદભાવનો અર્થ એવો થાય કે એ જે છે એ ત્યાં હું નથી, એ છે તે હું નથી અને ત્યાં હું નથી. આમ કશી વસ્તુના સંપર્કમાં આવીએ એટલે આ પ્રકારનો ભેદભાવ અને એમાંથી સીમિતતા તરત ઉત્પન્ન થાય છે. જે સીમિતતા છે નહીં તરત એની કલ્પના કરવામાં આવે, કારણ કે જેની સાથે વ્યવહાર કરું છું એ સત્ય છે, સ્વતંત્ર છે, એના માટે હું સીમિત છું. દૃશ્ય ભાવ અપશ્યત, આ પ્રકારે દૃશ્ય ભાવ જે દૃશ્ય છે એની કોઈ સત્તા નથી, સ્વતંત્ર નથી. એની સ્વતંત્રતા જોતો નથી, એની સત્યતા જોતો નથી. આ પર ક્વ વિધિ ક્વ વૈરાગ્યમ ક્વ ત્યાગ ક્વ શમો પીવા. ક્વ તો આવા અપશ્યત જ્ઞાનીન, સમજમાં આવા જ્ઞાની માટે. અને જ્ઞાનનો પ્રકાર બતાવે. શુદ્ધ સ્ફુરણ રૂપસ્ય, જેને શુદ્ધ સ્ફુરણનું શુદ્ધ રૂપનું સ્ફુરણ થઈ રહ્યું છે. દૃશ્ય ભાવ પશ્યતે, દૃશ્યને અર્થાત નામ રૂપાત્મક કે અહંકાર મમકારને, જેનો કોઈ સત્યતા નથી, મારે કોઈ ભેદભાવ નથી, કોઈ ડિવિઝન નથી, વિભાગ નથી. અર્થાત એ જીવન જીવતો હોય ને આપણી જેમ બધી પ્રતીતિ થતી હોય, પણ મનમાં ભેદભાવ જન્મતો નથી. અર્થાત પોતાના વિશે એની કોઈ અલ્પતા કે પરિચ્છિન્નતા કે સીમિતતા જન્મતી નથી. એ વાસ્તવમાં નથી, પણ જે કલ્પનાથી અધ્યારોપથી ઊભી કરવામાં આવી છે. પછી શું કરો? ક્વ વિધિ, કો વિધિ કો નિષેધ, સ્ત્રી ગુણને પછી વિચરતા. હવે એના માટે કોઈ વિધિ કોઈ નિષેધ રહ્યો નથી. વિધિ એટલે આમ કરવું જોઈએ, નિષેધ આમ ના કરવું જોઈએ. હા, વિધિ નિષેધ છે હતા એક સમયે. વિધિ નિષેધને અનુરૂપ જીવન જીવવાને કારણે હવે વિધિ નિષેધની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. આમ કરવું જોઈએ એવું ક્યારે કહેવામાં આવે? જ્યારે આપણે જે કરવાનું છે કે કરવા જઈ રહ્યા છે એ વિદ્યમાન સંવાદિતાને અનુરૂપ ના હોય, અથવા તું જે કરે એ સંવાદિત અનુરૂપ, કારણ કે સંવાદિતાથી વિપરીત કરવાની સંભાવના છે. અસત્ય બોલવાની સંભાવના છે, એટલે સત્યમ વદ. અધર્મનું આચરણ કરવાની સંભાવના, એટલે કે ધર્મમ ચર.
ક્યારે કહેવાની જરૂર પડે? જ્યારે એનાથી વિપરીત વસ્તુ થવાની સંભાવના હોય. તું ત્યાં ના જઈશ, ત્યાં ના બેસીશ, આ ના ખાઈશ. કેમ કે પેલો ખાતો હોય ત્યારે ને. ગાંધીજીની માં કે ભાઈ તું ત્યાં એક વાર શરત છે, તું માંસ નહીં ખાય, ફલાણું નહીં કરે, દારૂ નહીં પીએ. ખબર છે ને કે છોકરાઓ જાય પછી બગડી જતા હોય છે, બીજાના પ્રભાવમાં આવી જતા હોય છે, વાતાવરણના પ્રભાવમાં આવી જાય. વિધિ આમ નહીં કરવાનું. પછી ગમે ત્યારે અંદર પ્રલોભનો જન્મે તો એ ના ખાય, ના પીએ, ના કરે. એટલે વિધિની ક્યારે જરૂર છે? સૂચનાની ક્યારે જરૂર છે? એનો ભંગ થવાની સંભાવના હોય ત્યારે. શું આખો દાડો ક્યાં કરે? તને કોઈ દાડો હું તો કરું છું. આખો દાડો વિધિ આમ જ્યારે શું છે? તો હું ક્યાં બીજું કરું છું? મેં ક્યાં નથી કર્યું? તો નિષેધ પણ એ છે, ન કરવું યોગ્ય છે, ન કરવાની સંભાવના હોય ને અયોગ્ય છે કરવાની સંભાવના હોય ત્યારે સૂચના આપવી પડે. એને ભાન ના ખબર ના હોય કે ભાઈ શું કરવું જોઈએ તો કામ કર, ખબર ના હોય શું ના કરવું તો કામ ના કરીશ. પરંતુ જે કાયદા સાથે, ધર્મ સાથે, સંવાદિત સાથે એક છે એ જેનું જીવન છે. બધી સંવાદિતનું મૂળ તો આત્મા જ છે ને. સત્ય બધી સંવાદિતનું મૂળ છે, હું છું એમાં નિષ્ઠ છું. અંતેથી કોઈ પ્રકારના પ્રયત્ન વગર સહજ રીતે સંવાદિત જીવન જીવી રહ્યો હોય, જે કોઈ પ્રેરણા હોય જ નહીં, ધર્મ એનું સ્વરૂપ છે. આમ તો પછી કશું કહેવાની જરૂર આપણે આમ કર અને આમ ના કરીશ. અથવા કશું મેળવવાનું તો આમ કર તો મળશે, એ વિધિની પણ જરૂર નથી. કોઈ ઈચ્છા, કોઈ જરૂરિયાત નથી. જરૂરિયાત જ આપણને ધર્મથી ચલિત કરે. પછી વૈરાગ્યમ. પછી રાગ ના હોય તો વૈરાગ્યનો પ્રશ્ન થતો નથી. રાગ હોય, આસક્તિ હોય તો કહેવું પડે કે આમ કર તો તને મળશે, આમ ના કરીશ ને તને નહીં મળે. કામ્ય કર્મ હોય ત્યાં આ પ્રકારે વિધિ નિષેધની ખાસ આવશ્યકતા હોય. દરેક કર્મમાં હોય, પણ મને આ કર્મ દ્વારા કશું પ્રાપ્ત કરવું છે તો વિધિ નિષેધની ખાસ આવશ્યકતા. આમ કરીશ તો જ મળશે ને નહીં મળે. આ કર તો તને મળશે. સરસ હોય. એવું કોઈ શરતની જરૂર નથી. ગયા વગર રાજેશ કોલેજ હું તો જઉં છું જ ને, પણ કહેવાનું શું જરૂર છે? આમ કરે છે, કરું તો ખરું, રોજ તો કરું છું. ખૂબ વિધિ. પછી વૈરાગ્યમ. વૈરાગ્યનો પ્રશ્ન જ્યારે આવે, ક્યારે આવે? જ્યારે રાગ હોય ત્યારે, આસક્તિ હોય ત્યારે, અપેક્ષા હોય ત્યારે, ભેદભાવ હોય ત્યારે, અલ્પતા હોય ત્યારે, ઈચ્છા હોય ત્યારે, તૃષ્ણા હોય ત્યારે. મારી ઈચ્છા હોય જરૂર ત્યાર પછી કોઈ વસ્તુ હું આરોપ કરું કે આ મને સુખ આપશે, આ મારી ઈચ્છા પૂરી કરશે. તેમ મારામાં દ્વેષ હોય તો બીજા પર આરોપ કરું કે આ ઈચ્છાને કારણે રાગ દ્વેષ થાય ને. રાગ દ્વેષ ઈચ્છા જન્મી, પછી અપેક્ષા જન્મે, અને પછી અપેક્ષા પૂરી કરી હોય એના માટે આસક્તિ, અને એના વિરુદ્ધ હોય એના માટે દ્વેષ. અને તો વૈરાગ્ય એટલે આ પ્રકારે રાગ દ્વેષની મુક્તિ પ્રાપ્ત કરવી. ઘણી કોઈ વસ્તુમાં સુખ પણ નથી, દુઃખ કશી વસ્તુ સુખનું સાધન નથી, કશું દુઃખનું સાધન પણ નથી. આ સુખનું સાધન છે પણ કલ્પના છે, દુઃખનું સાધન પણ કલ્પના છે. આ પ્રકારે વસ્તુ સાથે આપણો સંબંધ હોય, એમાં આમ સુખ આપે એવી અપેક્ષા હોય કે દુઃખ ન આપે એવી અપેક્ષા હોય, એ કૃત્રિમ સંબંધ છે. વસ્તુ જેવી છે તેવી જાણો. આમ જાણો કે આત્મા છે તો આત્મા માટે સુખ રાગ દ્વેષ હોય જ નહીં, વૈરાગ્ય સ્વાભાવિક છે.
જે છે આત્મા જ છે, એ મારી અભિવ્યક્તિ છે, કશું ભિન્ન છે જ નહીં, નિત્ય પ્રાપ્ત જ છે. તો પછી અપેક્ષા હોય જ નહીં. તો રાગ દ્વેષની સંભાવના ના હોય તો વૈરાગ્ય નામે છે. વૈરાગ્યમાં પ્રતિષ્ઠિત છે. વિધિ કેમ નહીં? વિધિમાં પ્રતિષ્ઠિત છે. વૈરાગ્ય કેમ નહીં? કારણ કે વૈરાગ્યમાં પ્રતિષ્ઠિત છે. રાગ દ્વેષ નથી જે આત્મામાં. ક્યાંય રાગ દ્વેષ? આ તો બધી કલ્પના જ છે. એમાંથી બધો સંસાર ઊભો કરવામાં આવે. રાગ તો કારણ કોઈ જે છે તો આત્મા જ છે, પૂર્ણ જ છે. કોઈ નહીં ક્વચ વૈરાગ્યમ ક્વ ત્યાગ. શેનો ત્યાગ કરવાનો છે? ત્યાગ શેના મળે કરીએ? કશી વસ્તુ બોજ રૂપ હોય ત્યારે ત્યાગ કરવાનો હોય ને. માણસ માથા પર બોજ લઈને જતો હોય અને પછી જુઓ તો તમે બાજુ મૂકે, છોડો, એનો ત્યાગ કરો છે ને. બોજ એનો ત્યાગ. એ વસ્તુ બોજ રૂપ હોય, ભાર રૂપ હોય, મને શ્રમ આપતી હોય, પરિશ્રમ આપતી હોય, એ બધાનો ત્યાગ કરવાનો હોય. છેવટે આસક્તિનો ત્યાગ, રાગદ્વેષનો ત્યાગ, કર્તૃત્વ, આ ત્યાગ બધી વસ્તુ બોજ રૂપ છે. માટે આમ શરૂઆતથી અધર્મનો ત્યાગ, વિધિ ધર્મનું આચરણ કરવાનું. રાગદ્વેષનો ત્યાગ, વૈરાગ્ય. પછી કર્તૃત્વનો ત્યાગ, અકર્તાહમ. આ ત્યાગ તો એની પ્રક્રિયા હતી જ. પણ ત્યાગની પરાકાષ્ઠા થાય, એ પોતે ત્યાગ સ્વરૂપ થઈ ગયો. ત્યાગે નહીં કે અમૃતમ, ત્યાગથી અમૃતત્વ તો પ્રાપ્ત થયું. હવે ત્યાગની જરૂર હતી. વિધિ પણ સાધન હતું, વૈરાગ્ય પણ સાધન હતું, ત્યાગ પણ સાધન હતું. સાધનો ચરિતાર્થ થઈ ગયા. ત્યાગ કરતો જ આવ્યો. ભગવદ્ ગીતા બતાવે કે ભાઈ તારા અધર્મનો ત્યાગ કર. નિયતમ કુરુ કર્મત્વ. નિષ્ક્રિયતાનો ત્યાગ કર. કર્મ જ્યાયો હ્યકર્મણ. અધર્મનો ત્યાગ કર. પછી આળસનો અકર્તવ્યનો ત્યાગ કર્તવ્ય કર. નિયતમ કુરુ કર્મ. સ્વાર્થનો ત્યાગ કર. યજ્ઞાય આચરત કર્મ. તદર્થમ કર્મ કાઉંતેય. ભગવાનનું તું નિમિત્ત માત્ર ભવ સવ્યસાચિન. પછી કર્તૃત્વનો ત્યાગ કર. આ પ્રકારે ત્યાગ જે સાધન છે, વિધિ પણ સાધન છે, વૈરાગ્ય પણ સાધન છે, ત્યાગ પણ સાધન છે. આમ સાધકના જીવન બધું હોવું જોઈએ. પણ છેવટે સાધનો ચરિતાર્થ થયા. વિધિના પરિણામે જે સિદ્ધ કરવાનું છે, વૈરાગ્યના પરિણામે સિદ્ધ કરવાનું છે, ત્યાગના પરિણામે જે સિદ્ધ કરવાનું છે, એ સિદ્ધ થઈ ગયું. કે ત્યાગ ક્વ શમો પીવા. સમય મનની શાંતિ એ પણ મૂલ્ય છે. શમ પણ મૂલ્ય છે. મનમાં અશાંતિ જન્મે તો પ્રતિપક્ષ ભાવનાથી અશાંતિનું નિવારણ કરવું. ક્રોધ જન્મે તો ક્ષમાથી, લોભ જન્મે તો સંતોષથી, મોહ જન્મે તો વિવેકથી. આમ આ પ્રકારે શમ, મનની શાંતિ. અશાંતિ જે કંઈ અશાંતિ જન્માવનારો હોય, અશાંતિ દૂર કરવા માટે પ્રતિપક્ષ ભાવના કહેવામાં આવી. આ મનની શાંતિ હોવી જોઈએ તો જ મન સ્વસ્થ હોય, તો જ વિચારી શકે, તો જ સમજી શકે, તો વસ્તુ જેવી છે તેવી સમજે. અશાંતિ હોય તો છે એના પર કલ્પના કરે. કોઈ સમૂહ પીવા. એટલે આ બધા સાધન હતા. એટલે આ બધા સાધનો હવે ક્યાં જરૂરિયાત છે? કારણ કે આ સાધનો બધા ચરિતાર્થ થયા અને હવે એની જરૂરિયાત નથી. દૃશ્ય પદાર્થ અસ્ફુરણાર્થ. કોઈ ભેદભાવ રહ્યો નથી, દ્વૈત રહ્યો નથી, કર્તૃત્વ રહ્યો નથી. એટલા માટે આવસાની કોઈ જરૂરિયાત નથી. એટલે આવું પૂછવામાં કેમ હવે આ સાધનની જરૂરિયાત નથી. ક્યારેક જરૂરિયાત હતી, હવે જરૂરિયાતથી મુક્ત થયો છે. કહે છે આગળ 72મા શ્લોકમાં,
સ્ફુરતો નંતરૂપેણ પ્રકૃતિમ ચ ન પશ્યતઃ ક્વ બંધઃ ક્વ ચ વા મોક્ષઃ ક્વ હર્ષઃ ક્વ વિષાદતા. અનંત રૂપેણ સ્ફુરત, શુદ્ધ સ્ફુરણ રૂપસ્ય એમ કહેવામાં આવ્યું આગળ. સ્વપ્રકાશચિદ રૂપેણ સ્ફુરત તો અનંત રૂપેણ સ્ફુરત. સ્વપ્રકાશ કહો, ચિદ રૂપ કહો, ચિત્તને કોઈ આકાર નથી, નિરાકાર છે, કોઈ અંત નથી. દેશતઃ કાળતઃ વસ્તુતઃ અંતરાહિત્યમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ અનંત શબ્દની વ્યાખ્યા કરતા ભાષ્યકારે કહ્યું કે 3 પ્રકારના અંત હોય કે પરિચ્છેદ હોય, મર્યાદા હોય. દેશતઃ કાળતઃ વસ્તુતઃ. તો આ સર્વ મર્યાદાઓથી જે પર છે, કારણ કે બધાનું અધિષ્ઠાન છે. દેશને, કાળને, બધા પ્રકારની વસ્તુ, બધા પ્રકારને પ્રકાશિત કરનાર. તો દેશની મર્યાદા નથી, કાળની તો બરાબર છે, પણ વસ્તુની મર્યાદા એ કહેવા માટે કહ્યું કે આ પરમાત્મા એક અદ્વિતીય, વસ્તુની મર્યાદા નથી, એટલા માટે સર્જન કહેવામાં આવ્યું. શું કામયત બહુશ્યામ પ્રજાય, એને કામના કરી હું બહુ બની જાઉં, હું જન્મ લઉં. હું એટલે આજે બધું છે હું જ છું. તત્સૃષ્ટવા તદેવાનો પ્રાવિશત, આ બધા નામ રૂપનું સર્જન કરવામાં આવ્યું, જેને વસ્તુનું સર્જન કરવામાં આવ્યું, બધા બીબાનું સર્જન કરવામાં આવ્યું, પછી તદનું એમાં પ્રવેશ કર્યો. આમ ભલે બીબા જુદા હોય પણ એને પ્રવેશ કરીને આકાર લીધો એક જ છે. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર, બધા રૂપ એને છે કલ્પના કરી. અથવા બધા બીબામાં, બધા રૂપમાં, બધા નામ રૂપમાં એને જ પ્રવેશ જ છે, અને માટે વસ્તુ ભેદ પણ નથી. આ પ્રકારે ભાષ્યકારે સમજાવ્યું અનંતતા માટે. કે વસ્તુ ભેદ તો દેખાય છે, દરેક વસ્તુ જુદી જણાય છે. કે હા માત્ર બીબામાં ફેર છે, નામ રૂપમાં ફેર છે, વેશમાં ફેર છે, પરંતુ વેશ ધારણ કરનાર એક જ અનંત. અદ્વિતીય હોય તો જ અનંત હોય. એ બધું એક હોય અને પાછું જુદો હોય તો પણ અનંત ના હોય. તો વસ્તુ ભેદ થઈ ગયો. દેહ હો તો કાળ ભેદ થઈ ગયો, કાળની મર્યાદા થઈ ગઈ, તો દેશની મર્યાદા પણ થઈ ગઈ, વસ્તુની મર્યાદા. અનંત રૂપે દેશ કાળ વસ્તુ બધા પ્રકારની મર્યાદાથી અંતથી જે મુક્ત છે, સ્વરૂપ પ્રકાશક છે, સ્વરૂપ અધિષ્ઠાન છે. ક્યાં તો દૃશ્ય ભાવમ અપશ્ય, દૃશ્યને જોતો જ નથી, માટે અનંતતામાં કોઈ આડખેરી રૂપ થનાર કોઈ દૃશ્ય જ નથી. અથવા દૃશ્યનો અનુભવ પ્રતીતિ છે, છતાં દૃશ્યમાં કોઈ સત્યતા નથી. માટે અનંત રૂપેણ સ્ફુરત. અનંતતા ક્યાં છે? અદ્વિતીયતા છે, ત્યાં અનંતતા છે. અદ્વિતીયતા ક્યાં છે? દ્વિતીયતા નથી. એટલે દ્વિતીયતા ને સત્યતા નથી. દૃશ્ય ભાવમ અપશ્યત બ્રહ્મભૂતમિદમ સ્વરમ કિંચિત નાસ્તિ નિશ્ચય. એ જ કહેવામાં આવ્યું. એકદમ સર્વમ જે દ્વૈત દેખાય છે ભ્રમ છે, એમાં બીજી કોઈ સત્યતા નથી. એ નિશ્ચય. તો પોતે સ્ફુરિતો રહ્યો જ છે. સ્ફુરણ માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. આત્મા સદા ન સ્ફુરતો તો ચિંતા ના હોત. ભગવાન સ્ફુરતો ના હોત તો ચિંતા હોત જ નહીં. સ્ફુરી રહ્યો છે એટલે સમસ્યા પણ છે ને ઉકેલ પણ છે. રજ્જુ સ્ફૂર્તું જ ના હોત તો પછી સર્પની સમસ્યા પણ ના હોત, તો ઉકેલ પણ પ્રશ્ન નથી. એ સ્ફુરે છે એટલા માટે અધ્યારોપનો વિષય બને છે.
એટલામાં ભ્રમનો વિષય બને છે અને માટે ભ્રમ નિવૃત્તિ આવશ્યક બને છે. તેમ પોતે સતત ફૂરી જ રહ્યો છે ત્રણેય અવસ્થામાં. ચતુર્થમ મન્યન્તે માયા સંખ્યા તુર્યમ પરત્રય ક્રીડિત યસ્ય જીવ. ત્રણેય પૂર્વમાં અવસ્થામાં ક્રીડા કરી રહ્યો છે. એટલે જાગ્રત સ્વપ્ન સુતરમ યા સંવિદ જૃંભતે. જાગ્રતના સ્વપ્નમાં સુષુપ્તિમાં આ સંવિદ ચૈતન્ય ઉજૃંભતે જે સ્વ પ્રકાશે છે. સ્ફુરણ તો છે જ, પરંતુ એ સ્ફુરણમાં એક અંતત્વનો મર્યાદિતતાનો અધ્યારોપ કરવામાં આવે છે. ક્યાંક મર્યાદિતતા છે એનો અધ્યારોપ કરવામાં આવે છે. સ્ફુરત અનંત રૂપેણ, કે અંત જે છે એ વાસ્તવમાં ભ્રમ હતો માટે અનંતતા સંભવિત છે. અંત કહો, પરિચ્છિન્નતા કહો, ભેદભાવ, એ સત્ય તો કશું તમે એને દૂર કરી જ ના શકો. જ્ઞાનથી કશી વસ્તુ બદલાય નહીં. શાંત્યર્થમ જ્ઞાનાતિરિક્તમ ન અપેક્ષમ. શાંતિ માટે જ્ઞાન સિવાય કશાની અપેક્ષા નહીં. કારણ કે શાંતિ સત્ય છે એટલા માટે. શાંતિ ઉત્પન્ન કરવાની હોય તો જ્ઞાન પર્યાપ્ત. જ્ઞાન તો જે છે એ જ બતાવે. એટલે સ્ફુરિત રહ્યું છે ભાવ અનંત રૂપેણ સ્ફુરત. જંતનો પરિચ્છિન્નતાનો મર્યાદિતતાનો અધ્યારોપ કરવામાં આવતો હતો એ નથી. બીજું ક્યાંય નથી. અત્યારે નામરૂપ છે એ દેશકાળ વસ્તુ પરિચ્છિન્ન છે, પણ પછી નામરૂપની કોઈ સત્યતા નથી. નામરૂપ જો આત્મા અલગ હોય તો જ પછી એનામાં એ પ્રકારની મર્યાદા હોય ને. પ્રકૃતિમ ચ ન પશ્યત. એટલે વારંવાર દૃશ્યની પ્રતીતિનો અભાવ કહેવામાં આવે છે. પ્રતીતિના અભાવની આવશ્યકતા નથી, એમાં ભેદભાવની અભાવની આવશ્યકતા છે. પ્રકૃતિનું તો વર્ણન કરવાની જરૂર નથી. કંઈ જોતો જ ના હોય તો વર્ણન શું? એક જ વસ્તુ થઈ ને. નિર્વિકલ્પ સમાધિ જ હોય, એમાં કોઈ વિકલ્પ જ નથી, એનું કોઈ વર્ણનની જરૂર જ નથી. પણ નિર્વિકલ્પ સમાધિ છે છતાં પણ સભાનતા છે, પ્રતીતિ છે, ત્યારે આ બધું કહેવું પડે. કેમ કહેવું પડે? કે આપણને પણ પ્રતીતિ છે, એને પણ પ્રતીતિ છે. પણ પ્રતીતિને કારણે આપણી જે દૃષ્ટિ છે અને એની જે દૃષ્ટિ છે એ વચ્ચેનો ભેદ બતાવવામાં આવે છે. જેથી આપણે સમજીએ કે આપણી દૃષ્ટિમાં શું દોષ છે. તો ભાઈ આપણે દોષ સુધારી શકીએ ને. પ્રકૃતિમ ચ ન પશ્યત. પ્રકૃતિ જોતો જ નથી, પ્રતીતિ જ નથી. પ્રતીતિ ના હોય તો કોઈ સમસ્યા નથી. ઊંઘમાં કોઈ સમસ્યા નથી, પ્રતીતિ જ નથી ને. પણ સમસ્યાની બધી સંભાવના ભરેલી છે. પ્રતીતિ ના હોય તો સમસ્યા નથી. ત્યાં સ્ફુરણ પણ નથી. ત્યારે આત્માનું સ્ફુરણ નથી એટલે સ્ફુરણની સભાનતા નથી, દ્વૈતની સભાનતા તો કોઈ સમસ્યા નથી. જો સ્ફુરણ હોય ત્યાં અધ્યારોપ હોવાની સંભાવના છે. પ્રકૃતિમ ચ ન પશ્યત. પ્રકૃતિ કહો, જગત કહો, દ્વૈત કહો, એ જોતો પોતાને અન્ય જોતો નથી. અર્થાત પ્રકૃતિની સભાનતાને કારણે આત્માની સભાનતા પર કોઈ આંચ આવતી નથી. આ તો બીજાની સાથે જોવું એટલે તરત હું ભૂલી જાઉં, મારી જાત જતી રહે, મારી સભાનતા જતી રહે. ક્વ બંધ ક્વ ચ વા મોક્ષ ક્વ હર્ષ ક્વ વિષાદતા ક્વ બંધ. તો બંધનો ક્યાં પ્રશ્ન રહ્યો? અનંત રૂપેણ સ્ફુરત. જ્યાં સ્ફુરણ અનંત છે એ પ્રકારનું જ્ઞાન છે. જો સ્ફુરે છે તો અનંત છે જ, પણ હું સ્વસ્ફુરિત સ્વપ્રકાશ છું, અનંત છું. કશી વસ્તુ હુંમાં કોઈ પ્રકારનો ભેદભાવ લાવી શકે નહીં, લાવતી નથી, લાવી શકે નહીં. તો બંધ ક્યાં છે? જે અંતવત્વમ છે
ક્યાં બંધ છે? બંધ એટલે અંતવત્તા, પરિચ્છિન્નતા. પરિચ્છિન્નતા છે જ નહીં, પછી ક્યાં બંધ રહ્યો? કછવા મો તો મોક્ષનો સવાલ જ ક્યાં રહ્યો? ક્યારેક બંધનો ભ્રમ હતો ત્યારે મોક્ષની જ્ઞાનની એટલે એની આવશ્યકતા, એ ભ્રમ નિવૃત્તિની આવશ્યકતા હતી. જ્યારે અંતને, પરિચ્છેદને, ભેદને સાચું માનવા આવતા ત્યારે બંધ હતો. હું માનતો તો બંધ છે, એના માટે એવી એ માન્યતા દૂર કરીને મોક્ષ જરૂરી હતો. કોઈ બંધ, જ્યાં બંધ ને જ્યાં કોઈ મોક્ષ. ક હર્ષ ક્વ વિષાદતા. હર્ષ પણ ભેદભાવ હોય ત્યારે જન્મે. એ જે ભિન્ન છે અનુકૂળ બને તો હર્ષ જન્મે. એ ભિન્ન છે પ્રતિકૂળ બને તો વિષાદ જન્મે. આમ ભેદભાવ હોય ત્યાં હર્ષ વિષાદતા હોય. જે નથી ત્યાં હર્ષનો પ્રશ્ન નથી. ત્યાં શું જે પ્રસન્ન આનંદ છે. હર્ષ પણ બંધન જ છે, કારણ કે આવેગ છે. કો હર્ષ કો વિષાદતા. ક્યાં હર્ષ છે, ક્યાં વિષાદ છે? એ સંસારનો આપણે વર્ણન કરવામાં આવ્યું. જ્યાં બંધ છે ત્યાં મોક્ષ છે, હર્ષ છે, વિષાદ છે. ન નિરોધો ન ચોત્પત્તિ ન બધ્ધો ન ચ સાધક ન મોક્ષ વિમુક્ત ઇત્યેષા પરમાર્થતા. કે છે આગળ 73મા શ્લોકમાં, બુદ્ધિ પર્યંત સંસારે માયા માત્રમ વિવર્તતે નિર્મમો નિરહંકારઃ નિષ્કામ શોભતે બુધઃ. આ બધા શબ્દ પ્રયોગો નવા જ છે. બુદ્ધિ પર્યંત સંસાર. આમ સંસાર જે બુદ્ધિ સુધી વ્યાપેલો છે એમ કહેવાય. તો કે નહીં, બુદ્ધિ પર્યંત સંસારે અર્થ કરવામાં આવ્યો. બુદ્ધિ પર્યંત યસ્ય સંસારસ્ય તસ્મિન સંસારે. બુદ્ધિ પર્યંત યસ્ય સંસારસ્ય સ બુદ્ધિ પર્યંત સંસાર. પર્યંત એટલે અંત એવું કહેવામાં આવ્યું. પરિતઃ અંત શબ્દ અંત એટલે નાશ. તો બુદ્ધિ એટલે પછી જ્ઞાન એવો અર્થ કરવામાં આવે. જ્યાસી છે કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન. બુદ્ધિનો અર્થ જ્ઞાન. તો બુદ્ધિ આત્મજ્ઞાન પર્યંત નાશ યસ્ય સંસારસ્ય ઇતિ બુદ્ધિ પર્યંત સંસાર એવો અર્થ કરવામાં આવે. બુદ્ધિ પર્યંત જ્ઞાન સુધી છે સંસાર. જે જ્ઞાન નથી તે સંસાર નથી. બુદ્ધિ આત્મજ્ઞાન પર્યંત નાશ અંત છે, મર્યાદા છે. આ સંસાર ક્યાં છે? આત્મજ્ઞાન સુધી છે. આત્મજ્ઞાન હોય તો સંસાર નથી. એટલે આત્મજ્ઞાન સંસારનો અંત છે, નાશ છે. તો જેનાથી સંસારનો નાશ થાય છે. એટલા જ માટે કે જેને આપણે સંસાર કહીએ છીએ માત્ર જ્ઞાનની ઉપજ છે. તરતી શોક મહાત્મવિદ. તો આત્મજ્ઞાની આત્માના જ્ઞાનથી શોક તરી જતો હોય તો નથી થયો કે શોક માત્ર જ્ઞાનની ઉપજ છે. બુદ્ધિ પર્યંત સંસાર. હવે સંસારનો શું અર્થ કરો છો? ચાલો સંસાર જગત એવો અર્થ કરો તો ખરેખર તો ક્વ બંધ ક્વ મોક્ષ ક્વ હર્ષ ક્વ વિષાદ એ સંસાર છે. બુદ્ધિ આત્મજ્ઞાન પર્યંત. એટલા માટે આપણે એને સંસાર કહીએ છીએ. હર્ષ શોકને કે બંધ મોક્ષને કેમ? કારણ કે એ સમસ્યા છે. જગત કી સમસ્યા નથી, વ્યવહાર બાકી કોઈ સમસ્યા નથી, ઈશ્વર સૃષ્ટિ કોઈ સમસ્યા નથી. જીવ સૃષ્ટિ સમસ્યા છે. માટે જીવ સૃષ્ટિને સંસાર કરવો જોઈએ મુખ્ય અર્થમાં. કે ઈશ્વર સૃષ્ટિને સંસાર કહી દે છે. પણ ઈશ્વર સૃષ્ટિને ઈશ્વર સૃષ્ટિ રૂપે જાણવામાં આવે
તો પછી એ કોઈ સમસ્યા નથી. બે પ્રકારના દ્વૈત ને પંચદશીમાં દ્વૈત વિવેક પ્રકરણ એ કહું છે, એક ઈશ્વર સૃષ્ટિરૂપી દ્વૈત, જીવ સૃષ્ટિરૂપી દ્વૈત, એનો વિવેક કરવાનો. એટલા માટે કે જીવ સૃષ્ટિરૂપી દ્વૈત છે ને એ સંસાર, એ બંધનનું કારણ છે, ઈશ્વર સૃષ્ટિ નહીં. નહીં તો પછી બધું ફેંકી દેવામાં આવે. બેબી અલોંગ વિથ બાથ વોટર. એટલે ક્યાં સંસાર છે, ક્યાં બંધન છે, પણ સ્પષ્ટ હોવું જોઈએ, જેથી આપણે ખોટી સંઘર્ષ ના કરીએ. પ્રતીતિને દૂર કરવાની જરૂર નથી, દૃષ્ટિને બદલવાની જરૂર છે. નહીં તો પછી ભગવાને આપ્યું શું કામ? તો જન્મ્યા જ શું કરો? પ્રતીતિ જ નથી જવાની કરવાની. બંધ જ કરે તો આંખો બધું બસ અંદર સુવાઈ જ જાઓ તમે, તો તમે આપ્યું જ શું કરવા છે? આપ્યું એટલે કંઈ પ્રયોજન છે? હા, છુપાઈ જાઓ, સાધન તરીકે છુપાઈ જાઓ. પણ છુપાયેલા જ રહેવું એવી કોઈ જરૂરિયાત હોય તો પછી એને કરવાનું શું? તો એ તો પછી દ્વૈત આવ્યું, ભાગો ભાગો, પ્રતીતિ આવી, ભાગો. એ જીવનમાં સમસ્યા હોત તો દૂર કરી ના શકત. વ્યવહારમાં પ્રતીતિમાં સમસ્યા હોત, દુઃખ હોત તો તમે દૂર કરી જ ના શકો. એનો એ સ્વભાવ હોય તો ગમે તે કરો, તો તમારે છુપાઈ જ જવું પડે, તો ગુફામાં ભાગી જવું પડે. એટલે આવી દૃશ્ય અપશ્યતા એટલે એની દૃશ્યવાની પ્રતીતિ જ નથી. પ્રકૃતિમ છે ને પશ્યતા, પ્રકૃતિની તો પછી પ્રતીતિ તો પછી કોઈ જીવન જ રહ્યું નથી. જીવન જીવવું એટલે માત્ર શ્વાસ લેવો એવું નથી. એટલે જીવન જીવવું એટલે પ્રતીતિ થાય જ, વ્યવહાર થાય, જરૂરી હોય તો. એવું નથી કે વ્યવહાર આપણે કોઈ રીતે આપણી જાત પર એ કરવાનું, પ્રેરારોપ કરવાનો છે, એવું આગ્રહ નથી કોઈ. આગ્રહ નથી એટલે વ્યવહાર થાય ખરો, ન થાય એવો પણ આગ્રહ નથી. સર, આગ્રહમાંથી મુક્તિ. એટલે બુદ્ધિ એટલે જ્ઞાન. વસ્તુ જેવી છે તેવી જાણવી. જે છે એક અદ્વિતીય તત્વ સી, એ હું છીએ, અને કંઈ નથી, બસ એ જ્ઞાન. તો જે પ્રતીતિ થતી હતી આત્માની જ, મારી જ પ્રતીતિ હતી, એ કોઈ ભિન્ન વસ્તુની પ્રતીતિ ના હતી, એવું નામ જ્ઞાન. મને જ જોઈ રહ્યો છું, મારી જ વિભૂતિ છે, મારો જ મહિમા છે. અસ્ય મહિમાન વિધિ આત્મા, તો એનો મારો જ મહિમા છે, પરમાત્માનો મહિમા છે, મારો મહિમા છે. વિત શોક. આમ પોતે ક્યારેય શોકનું સાધન ના બને, કારણ ના બને. તેથી પોતે જ પોતાનો મહિમા જોઈ રહ્યો છે. એ પ્રતિમાં કોઈ ભેદભાવ જન્મતો નથી. એ જ્ઞાન. સંસાર એટલે હર્ષ, વિષાદ વગેરે જે ભેદભાવને સત્યતા આવવા જન્મેલો હતો, એનું પછી કોઈ એની કોઈ અસ્તિત્વ રહેતું નથી. બુદ્ધિ પર્યંત સંસારે, જ્ઞાનમાંથી જન્મ સંસાર, જ્ઞાન હોય ત્યાં સુધી જ હોય, ત્યાં આગળ ના હોય. માયા માત્ર વિવર્તતે. તો કે છે માયા માત્ર, માયા સબલિતમ ચૈતન્ય વિવર્તતે. અતાત્વિકમ જગદાકારમ પ્રાપ્નોતિ. આ ચૈતન્ય સંસાર હવે વિવર્તતે, પ્રકાશતે, એ પ્રકાશ રહ્યો છે. અનુનામ જ્ઞાન કે જે આ સર્વ પ્રકાશ છે, એ બધું હું જ પ્રકાશ રહ્યો, આ ચૈતન્ય પ્રકાશ રહ્યો છે. ચૈતન્ય પ્રકાશ એટલે માયા સબલિતમ ચૈતન્ય કહેવામાં આવ્યું. માયાને કારણે ચૈતન્ય જ આ રીતે હું જ પ્રકાશી રહ્યો છું. અતાત્વિકમ જગદાકારમ પ્રાપ્નોતિ. ચૈતન્ય આ જગતનો આકાર પ્રાપ્ત કર્યો છે. ચૈતન્ય આકાર કેવો તો લઈ શકે? જે સ્વયં નિર્વિકાર છે, એ કેવી રીતે વિકારને પ્રાપ્ત થાય?
એનો સહી છે કે આકાર જે છે એ કોઈ વાસ્તવિક નથી, કલ્પનાથી વધીને કંઈ જ નથી. ચૈતન્ય જ રહેવું હોય તો ચૈતન્ય નિર્વિકાર જ હોય, કૂટસ્થ હોય, નિર્વિકાર હોય, નિરાકાર હોય. એટલે એ આકાર લેવી સંભાવના જ નથી. એક જ રીતે સંભાવના છે કે ચૈતન્ય આકાર લીધે ભાસે. એ આકાર છે માત્ર ભાસ માત્ર હોય, આભાસ જ હોય. અતાત્વિકમ જગદાકારમ પ્રાપ્નોતિ. અતાત્વિક તત્વરહિત આકાર પ્રાપ્ત કરે છે. ભલે ને આપણને એવું નક્કર જણાતું હોય પણ એમાં કોઈ નક્કરતા નથી, તત્વરહિત. કોઈ એક જ તત્વ છે ચૈતન્ય છે, અન્ય કોઈ તત્વ નથી. એટલે જગતના આકારમાં કોઈ તાત્વિકતા નથી. તત્વ સિવાય કોઈ આકાર સંભવી ના શકે. જ્યાં આકાર હોય, આભાસ હોય, ત્યાં પણ અધિષ્ઠાન સત્ય હોવું જ જોઈએ. એટલે એ જ ભાસી રહ્યું છે, પણ એ સત્ય જ આ બધા આકાર લઈને ભાસી રહ્યું છે. સ્વસ્વરૂપમાં અપરિત્યાગ, પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર પોતે જેવું છે તેવું રહીને ભાસે છે. આમ રજ્જુ પોતાના રજ્જુ પણ ત્યાગ કર્યા વગર સર્વત્ર ભાસે છે. વિવર્ત કહેવાય. તો આ પ્રકારે રજ્જુ વિવર્તતે. રજ્જુ પોતે જ સર્વરૂપે ભાસે છે. સર્વ કેવો છે? અતાત્વિકમ. અતાત્વિક સર્વરૂપે ભાસે છે. એ સર્વ કોઈ તાત્વિકતા નથી. માયા માત્ર વિવર્તતે, વિપરીતેણ વર્તતે. વિવર્ત કહો, કલ્પના કહો, અધ્યારોપ કહો. અતાત્વિકમ જગદાકારમ પ્રાપ્નોતિ. ચૈતન્ય આ પ્રકારે જગતનો આકાર પ્રાપ્ત કરે છે. એ રીતે ભાસી રહ્યું છે. હું જ ભાસી રહ્યો છું. આને જ્ઞાન કહેવાય. એ જ્ઞાનમાં દ્વૈતનો અભાવ જ હોય એવું જ્ઞાન જુદું છે. દ્વૈત સાથે હજી આપણે હિસાબ પતાવ્યો નથી. દ્વૈતને જોવું, દૃશ્ય જોવું જ નહીં. દૃશ્ય ભાવમ અપશ્યત. હા, ભાવ એટલે દૃશ્ય સત્યતાને જોતો ને, દૃશ્ય જ નથી જોતો. દૃશ્ય પદાર્થમાં અપશ્યત. તો દૃશ્ય પદાર્થને પ્રતિથી મેં કહ્યું પ્રમાણે જો સમસ્યા હોય તો એ સમસ્યા તો અંદર રહી તો ગઈ જ, પાછું દેખાશે. બંધ કરી દો આંખો. એટલે બધી વસ્તુ સાથે સ્વસ્થતા, ના મુક્તિ. બધી અવસ્થામાં સ્વસ્થતા. વ્યવહાર કરતા હોય કે ના કરતા હોય. અતેથી નિર્મમો નિરહંકાર નિષ્કામ શોભતે બુધ. નિર્મમ કારણ કે નિરહંકાર. અહંકાર એટલે પરિચ્છિન્ન અહંતાનો ખ્યાલ. અહમને એક આકાર આપવામાં આવ્યો. અહમ તો છે. અહમ ઇદમ પદા ભિક્ષમન્વહમ સુરતિર સ્વયં. તો પછી એ આ ગયા પછી પણ આ અહંકારનો લોપ લેપ થયા, નાશ થયા, લય થયા પછી પણ જે સ્વયં પ્રકાશ છે, જેનો સ્વયં પ્રકાશ છે, મને જેનો ક્યારેય પણ લય ના થાય. સુષુપ્તિમાં અહંકારનો લય થાય ત્યારે પણ એ સ્વયં પ્રકાશ છે. જાગ્રતમાં જ્ઞાન વખતે અહંકાર બાધિત થઈ જાય ત્યારે પણ એ પ્રકાશમાન છે. તેથી નિરહંકાર. અહમમાં કોઈ આકાર કે મર્યાદા નથી. એટલે અહમ પણ નથી ખરેખર તો. એવો અહમ નથી જે ઇદમ કરતા ભિન્ન, એવો અહમ નથી. એટલે અહમ પણ ના કહેવાય, હું એમ પણ ના કહેવાય. હું પણના ખ્યાલથી મુક્ત છે. કશાયથી વિભક્ત છું, મર્યાદિત છું, જુદો છું એ પ્રકાશ હું જ છું એમ પણ કહી શકાય. નિરહંકાર પણ નિર્મમ.
અહમ સિવાય કશું હોય ને મમ શું છે? સંબંધ ષષ્ઠી. મારા તો હું એનો માલિક છું. આ પુસ્તક મમ મારું ક્યારે કહેવાય? એ મારા કરતાં ભિન્ન હોય ત્યારે. માત્ર અહમ હોય ત્યારે પછી મમનો સવાલ આવતો નથી. પછી બીજી વસ્તુ અદ્વિતીયમાં કોઈ સંબંધ જ નથી ને, એટલે મમકાર ક્યાંથી હોય? નિષ્કામ. જ્યાં મર્યાદા હોય ત્યાં કામના હોય, મર્યાદાથી મુક્ત થવાની. નિષ્કામ. કામનાની કોઈ અવકાશ જ નથી. શોભતે બુધ. આ બધા પ્રકારના સંઘર્ષથી મુક્ત જે સહજ જીવન જીવી રહ્યો છે, જે સર્વદા સંવાદિતામાં છે, જેનો કોઈ પ્રકારનો વિક્ષેપ નથી, કોઈ વિરોધ નથી, કોઈ સંઘર્ષ નથી, અત્યંત સહજ રીતે જીવે છે. શોભતે બુધ. શોભતે દીપ્યતે. આત્મ તો બધા પ્રગટ થઈ જ રહ્યું છે, બધા શોભાયમાન તો છે જ. શોભામાં અવરોધ લાવનારા છે બધા, અહંકાર, મમકાર વગેરે. એ શોભાને ઝાંખી પડી જાય છે. તો એ શોભાની અભિવ્યક્તિમાં જ્યારે કોઈ અવરોધ મમકાર, નિર્મમો, નિરહંકાર. એ ભગવાનના શબ્દો બહુ વારંવાર અહીંયા આગળ દોહરાવે છે. નિર્મમો નિરહંકાર શાંતિમાં ગચ્છતિ. એ તો નિરહંકાર નિર્મમ કહેવું છે. ખરેખર તો ક્રમ તો પહેલાં અહંકાર હોય તો જ મમકાર હોય. ચાલો, અથવા તો સાધનમાં પહેલાં મમતાથી મુક્ત થાવ, પછી અહંગથી મુક્ત થાવ. નિષ્કામ. કામના કહો જે એની શોભાની અંદર અવરોધરૂપ હતી. અસ્તર દૂર થઈ ગયો. શોભતે એવું એ પોતાની પૂર્ણતામાં પ્રકાશમાન છે. આ પ્રકાશ કોઈ એની ત્વક, એની ચામડીનો પ્રકાશ નથી. એ હશે એ ના હોય. એટલે વણ કેટલા લોકો એવા બધા તપ કર્યા હોય છે કે ચામડી કાળી પડી ગઈ હોય ને બધું બહુ શરીર જર્જરિત, બહુ ગંદુ થઈ ગયું હોય, તો પ્રકાશમાન હોય, આનંદનો પ્રકાશ હોય, મુક્તતાનો પ્રકાશ હોય. એટલે પ્રકાશ શબ્દથી આપણે ટેવાયેલો એવો પ્રકારનો પ્રકાશ હોય કે ના હોય? ત્વગદીપ્તિ. નિષ્કામ શોભતે બુધ. શોભી રહ્યો છે, પ્રકાશી રહ્યો છે. વારંવાર એવું કહે છે અષ્ટાવક્ર મુનિ. સજયતી. એ જ વાસ્તવમાં વિજયી છે. આ પ્રકારે જીવનયુક્ત મહાપુરુષનું કેટલા બધા શ્લોકોમાં કઈ રીતે નિરૂપણ થઈ રહ્યું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.